રામ ના બાળ વાગ્યા, હરી ના બાળ વાગ્યા, મારી બાયું બેનરી હરિયાળી ગીર શેરડી પારી તારા પ્રેમ ખેલુડી. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં તમે જોયું છે મમલી માતાજી અહીંયા મળવાનું, જુનાગઢના પાદરમાં મળવાનું થયું છે, ગરવા ગિરનારની ગોદમાં મળવાનું થયું છે અને આયરને આંગણે મળવાનું થયું છે. હું એમ કહીશ વારંવાર ફાર્મ હાઉસ શબ્દ, કારણ કે આપણના મોઢે આ શબ્દ ચડી ગયો છે, પણ ફાર્મ હાઉસ શબ્દ આ ફાર્મને જરાય લાગુ પડતો નથી, આ જગ્યાને જરાય લાગુ નથી પડતો. તમે આ ચિત્રકૂટ ધામ જેવું વાતાવરણ ઊભું કર્યું છે અને એ વ્યક્તિ આગળના વિડીયોમાં તમે જોયું છે અમે માલદેભાઈના ઘરે મળ્યા છે, માલદેભાઈના ઘરે મળ્યા છે. માલદેભાઈ કોણ છે તમે જોઈ શકો છો. માલદેભાઈ છે મારા પરમ મિત્ર છે. એક જ વાર મળવાનું, જ્યારે અમારે શરૂઆતમાં કદાચ 1.5 વર્ષ થયો છે માલદેભાઈ, બરાબર 2 વર્ષ જેવું મળવાનું થયું. એક વાયા મિત્ર દ્વારા મળવાનું થયું છે ને ત્યારથી જ સતત અમે એકબીજાના કોન્ટેક્ટમાં છે. કોઈ એવી સારી વાત હોય એકબીજા શેર કરીએ છીએ અને ઘણો સમયથી એક ઈચ્છા હતી કે માલદેભાઈના મંદિરે મળવું છે. હવે હું આ ફાર્મ હાઉસ શબ્દ નહીં વાપરું, કારણ કે મેં આગળના વિડીયોમાં કીધું છે માલદેભાઈ માણસ પાસે ખૂબ બધા પૈસા હોય, ખૂબ બધું ધન હોય, દોલત હોય, સંપત્તિ હોય, સાંજે ફાર્મ હાઉસ હોય ત્યાં ઘણા બધા કાર્યક્રમો થતા હોય, મને ખબર છે, તમને ખબર છે, અને એના માટે ઓટોમેટિક સવારે છાપામાં મીડિયાઓમાં આવી જાય છે. પણ આ સારા કાર્યક્રમો છે એને લોકો સુધી પહોંચાડવા માટે આપણને થોડીક મહેનત કરવી પડે અને મહેનતના ભાગરૂપે અમે આવ્યા છે, માલદેભાઈ અમને બોલાવ્યા છે. અને ખાસ એક માલદેભાઈ એવી સિસ્ટમ હોય કે તમને કોઈ 5 વર્ષ 10 વર્ષનું જે પટ્ટો હોય ને એ તમને આપણે દાખલા તરીકે લીજ હોય તો ગવર્મેન્ટ આપણને પાસ કરતી હોય, અગર તો આપણને કોઈ એવું આપણના આગેવાનો હોય પાસ કરતા હોય, પછી 5-10 વર્ષમાં આપણું કામ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે. આપણે નાનકડો દીકરો હોય તો એને જ્યારે રોટલી ખવડાવે ત્યારે મમ્મી પહેલાં 2 બટકા ખવડાવે, ત્યારબાદ અડધી રોટલી ખવડાવે, ત્યારબાદ આખી રોટલી, એમ કરીને 2-3 રોટલી ખવડાવે. કારણ એટલું જ કે મારા દીકરાને પહેલાં પચવું જોઈએ. આ ઉપરવાળો ઉપર બેઠી આપણી માં છે એ જોવે છે મારા દીકરાને આટલું આપું, 10 વીઘા આપું, 20 વીઘા આપું, 50 વીઘા આપું, જેમ પચતું જાય એમ વધતું જાય છે. માલદેભાઈએ બરાબરનું પચાવ્યું છે અને એના પેટો જે છે ને એ રિન્યુ સતત થયા કરે છે. એના ઉપર કુદરતની કૃપા છે, માતાજીની કૃપા છે. અને આ સમગ્ર એમનો જે આશ્રમ છે એના રિવ્યૂ અમે તમને આપ્યા છે અને હજી પણ બતાવતા રહીશું. અને એમના આંગણે અનેક સંતો મંતોના પધરામણી થઈ છે. માલદેભાઈ મોરારી બાપુ કદાચ અહીંયા બીજું ફાર્મ હતું એવું છે. અચ્છા, બાકી કલાકારો બધા આવી જાય છે અને હમણાં રાત રોકાઈ ગઈ, ભજન થાય છે, ભજન થાય પાછું, અમને મજા આવે. આ નશો ઉતરતો જ નથી. વાહ વાહ વાહ, બહુ સરસ, અને બીજે નશા જ નથી. વાહ, ક્યાં વાત છે. અને ખાસ વાત એ છે કે માલદેભાઈ સંતોની નજીક છે, જે સંતવાણીના આરાધકો છે એમની નજીક છે. અને અમે કદાચ ત્યાં આપણે બધા ક્યારે પહોંચીએ કે ક્યારે મળવાનું થાય નક્કી નથી, પરંતુ માલદેભાઈએ ત્યાંથી જે કંઈ મેળવ્યું છે ને આજે એમને હાથ અડાડીને થોડું થોડું ખેંચી લેવું આપણે બધાએ, અને એટલા માટે જ બધા મળ્યા છે. ને માલદેભાઈ આજના માહોલ વિશે તમે શું કહેશો? બીજું તો અમે તો શું કહીએ, અમને તો જે આ બધા ભેગા થઈને હારે જમીએ, ભજન સત્સંગ કરીએ ને એ જ અમારો ખોરાક થઈ ગયો. વાહ વાહ વાહ, બિલકુલ બિલકુલ. એટલે અમને બીજો આના સિવાય બીજો કઈ ગમતું એ નથી, રંગ લાગતો જ નથી. પછી મજા જ આવ્યા રાખે. બિલકુલ, બીજું કોઈ વસ્તુ આમાં કઈ કહેવાનું નથી. બાકી તો બધા ખ્યાલ જ છે 100%. આ ભજન નું જીવન થઈ ગયો, નશો લાગી ગયો. અને આ નશો લાગ્યા પછી દુનિયાના કોઈ નશાની જરૂર નથી. અને આ રંગ એવો છે કે આ રંગ એવો પાકો છે કે પછી કોઈ રંગ લાગતો પણ નથી. એમાં કોઈ જાતનો ફેરફાર નથી. આખો પરિવાર અમારો હારે છે. ભજન હોય કે ઓલું હોય, આખો પરિવાર હારે હોય, બધાને મજા આવે. બસ ખુશીની વાત એ છે કે તેમના ધર્મપત્ની છે, તેમના દીકરાઓ છે,
બીજો બધો પરિવાર જે છે એ પણ આવનારી પેઢી પણ હજી અહીંયા ભજન સુરક્ષિત છે આપણને ખબર પડી ગયા છે. બહુ વાતો કરી. હવે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છે કે અમીરભાઈ એટલી બધી વાતો કરીએ ને જે અમારે વિજુબેનને તમે બધા ઓળખો છો, મમલી માતાજીને તમે બધા ઓળખો છો, પરંતુ આ કાર્યક્રમની શરૂઆત હું વિજુબેનથી કરીશ, કારણ કે આગળનો એપિસોડ આપણે બેને કર્યો છે. તો થોડીક વિજુબેન, ક્યાર બધાના તમે બુકાની બાંધીને બેઠા છો, હવે બુકાની ખોલ નાખવાની છે આપણે, બરોબર છે? હવે તમારા શબ્દોમાં થોડીક વાતો, થોડુંક ગીતો આપણે દર્શકોને સંભળાવશું. કઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમને આજ સવારનો નેસો સડ્યો છે. એવું છે? હા, ભજનનો. એમ કે હું કાલ થઈ તો વડોદરા હતી, તોય આ નેસો સડ્યો ને તો થાક ઉતરી ગયો. એટલે ભજનમાં ભક્તિમાં શક્તિ છે ને, એવી સેમાય શક્તિ નથી. અને પેલા તો હું ગર્વ કરું કે અમારા આહિરની ઘીરે એટલે હજી અહીંયા કોક જતી સતી છે ભાઈ. આમાં હજી કોક જતી સતી હોય, નકર અહીંયા કોઈ સંતોના પગલા જ ન થાય. એ પેલા તો મને આમાં દેખાય છે. શું કે અમીરભાઈ, સાધુ સંતોને આપણી ઘીરે લેવા અને એને આપણે આપણા દિલમાં લઈ લેવા, એ તો બહુ દુર્લભ છે. પણ જતી ને સતી હોય ને તો જ આ થાય. અને પાછી ગિરનારની ગોદ, એટલે આમાં તો 33 કરોડ દેવનો વાસ છે. અને આમાં જે કલાકાર થયા છે ને એના તો અમે સારા જ પાડીશી. શું કે એ દિવાળીબેન ભીલ એવા તો અમે ન ગાઈ હકી, પણ એની વાય થોડા થોડા ડગલા ભરીશી. અને એમાં આ હરિયાળી ગીર તમારી ગીરની, એની માટે રાજભા ગઢવીએ ગીત ગાયું છે. એટલે આમ તો મારા બીજા ગીત બધા સાંભળાશે, પણ મને આ વાલું ગીત એક છે તે હું લઈ લઉં. હરિયાળી ગીર તેરુડી પારી તારા પ્રેમ ખેલુડી ડુંગરા તો સે અધિપતિ કેવી સાંધિયારોડી સાંજ ડુંગરા તો છે અધિપતિ કેવી સાંધિયારોડી સાંજ લાલ પાઘડીએ લાલ રોડો મારો વીર જો મારો રાજ વાદળિયું વાદળિયો લેતી જાનડીઓ ગીતડા ગાતી વાદળિયો લેતી જાનડીઓ આ ગિરનારની ગોદના આ ગીત. એ ગિરનારની ગોદમાં જેટલા પાણા છે ને એટલા શબ્દો છો ભાઈ. જેટલા પાણા છે ને એ આ ગુરુમુખના શબ્દો છે. તમે એક એક પાણો ને એક એક શબ્દ ઉપાડો ને તો એ આ ગિરનારની ગોદમાંથી મળે. અને એમાં દિવાળીબેન ભીલાવા ભણે જ હતા, અને એની તો ઉંમર હતી, ભણેલા નહોતા મારી ઘોડે. શું કે હું નથી ભણેલી, પણ અમને જો આ તમે ભણતરિયા કર્યા હોય ને તો તમે અમીરભાઈ અને અમારે વિજયભાઈ જોટવા, તમે બે ભાઈએ અમને અમરવાણી કરી નાખી તમે, અને અમરવેલ કરી નાખી. કોઈ પણ માણસ નિમિત્ત બનતું હોય, તમારી પાસે માતાજીની સરસ્વતીની કોઈ દેવી શક્તિની કૃપા હોય, એમાં કોઈ શંકાને સ્થાન ના હોય. પરંતુ અમને આનંદ એ વાતનો હોય કે તમને ત્યાં સુધી લઈ જવામાં ભગવાને માતાજી અમને નિમિત્ત બનાવ્યા છે, એમણે તમારા સુધી અમને પહોંચાડ્યા છે. પણ અમે ખેતરમાં પાણી વાળતા વાળતા ગાતા, રાફડે સડીને ગાતા, ઝાડવે સડીને ગાતા, આવી ઝૂંપડીએ સડીને ગાતા, પણ અમે અમારા ઘરના સાંભળી. આ જો તમે અમને હીરલા પાથરી દીધા હોય ને ભાઈ, અને આ એક ખૂણે ખૂણેથી હીરલા ગોઈતા હોય ને તો આ મહાસાગરના મોતી તમે બધા ગોતવા વાળા. અને એમાં દિવાળીબેન ભીલે જો આમાં ગીત ગાયા હોય આ ગરવી ગિરનારમાં કેવા. રામના બાર વાગ્યા હરીના બાર વાગ્યા મારી બાયું બેનરીઓ મને રામના બાર વાગ્યા હરીના બાર વાગ્યા મને સુર
હરિના બાર વાગ્યા મને સુરના બાર વાગ્યા સુરના બાર વાગ્યા. આ પણ દિવાળીબેન ભીલે ગીત ગાયેલું છે એટલે શું કે દિવાળીબેન ભીલના જ લઈ આપણે આજે એની ગોદમાં આવ્યા છે તે ભાઈ. અને તમારે દિવાળીબેન ભીલ જીવે જ છે એમ જ માનો. શું કે આ ગરબો ગિરનાર આખો દિવાળીબેનથી ઉજરો લાગે છે અને એને તમારો આખો આ ગિરનાર તમારો ઉજરો જો દિવાળીબેન ભીલે ગીતમાં કરી દીધું. કારણ માતાજી મોહનને રાસે જીવનને શું ગોપીઓ હાથ પાડે છે કે ગરબે રમવા મેલો રાસે રમવા. પછી ગોપીઓ કે છે એ મેલો મોહનને મેલો મોહનને રાસે માતાજી મોહનને ગરબે એ જહોના જીવનને. હા, કાનુડાને યાદ કર્યા, બેન પાસેથી આપણે ગરબા ગિરનારને યાદી કરી, દિવાળીબેન ભીલને યાદી કરી. પરંતુ અમારા કાર્યક્રમો જે છે ને એમાંથી કાંઈક અમારે છેલ્લે વિટામિન જોઈએ છે, કાંઈક એવો નિચોડ જોઈએ છે કે જેમાંથી સમાજને કાંઈક પ્રેરણા મળે, કાંઈક સમજણ મળે, કાંઈક શીખવાનું મળે. ખાસ કરી અને મારે જવું છે એક બીજા વિષય ઉપર. માલદેવભાઈ, આજના સમયમાં માણસ એવું કહેતો હોય કે કળિયુગ આવ્યો હોય. ખરેખર માણસ પહેરવા ઓઢવાથી દુઃખી નથી, જમવાથી દુઃખી નથી, હરવા ફરવાથી દુઃખી નથી, ધન દોલત સંપત્તિથી પણ દુઃખી નથી. કળિયુગ ક્યાં આવ્યો હોય? એક જગ્યાએ, અને એ સંબંધોમાં આવ્યો હોય. તમારી ઉપર કાંઈ પણ વિપત પડે, કાંઈ પણ દુઃખ પડે, ત્યારે અગર તમારી પાસે તમારા સગાવાલા ભાઈબંધ મિત્રો સર્કલમાંથી કદાચ બે પરિવાર એવા હોય ને કે તમારા દુઃખે દુઃખી થતા હોય. આજે માલદેવભાઈ ઉપર બહુ કરી, અમીરભાઈ ઉપર બહુ કરી, એ દુઃખી થવાવાળા વ્યક્તિઓ નથી. અંદરની લાગણીઓ જે છે ત્યાં કળિયુગ આવ્યો હોય. અને અમે અમારા કાર્યક્રમો દ્વારા બેન ભાઈના તકલીફો, ભાઈઓ ભાઈઓમાં તકલીફો, બાપ દીકરાને તકલીફો, મા દીકરાઓને તકલીફો, આ તકલીફોમાં અમે કાર્યક્રમમાં એક જ વસ્તુ સાબિત કરવા માગીએ. એક આપણા ગીતો, આપણા લોકગીતો, એમાં એવી વાતો હતી કે ગમે એવો ભાઈ કઠોર હૃદયનો હોય ને, બેનની યાદી કરે એટલે રડી પડે. બેન ગમે એવું ભાઈ ઉપર દુઃખ તકલીફ હોય ને, જ્યારે ભાઈની વાત આવે ત્યારે બેનની આંખમાંથી આંસુ નીકળી પડે. કારણ એટલું જ જાણવું છે, બતાવવું છે એટલું જ. આપણા કાર્યક્રમો દ્વારા આવું એકાદ ગીત સાંભળી, એકાદ વાત સાંભળી, ભાઈ ઉઠીને, અત્યારે તો હવે ઘરે જવાની જરૂર નથી, ફોન કરીને કે બેન ભાઈ બોલું, વાત થઈ ગઈ પૂરી. આ જોઈએ છે મને. અને એના માટે મમલીબેન, અમારે તમારી પાસેથી થોડીક વિગતથી વાત કરવી છે. અમીરભાઈ, ખરેખર તો આ યુગ એવો છે કે જીવવા જેવો સમય છે. બિલકુલ. જીવી જાણો તો ખૂબ જીવવા જેવો સમય છે. જો કોઈને તકલીફ પડે એવું આ છે જ નહીં હવે એવો સમય. તકલીફો પડતી ને ત્યારે ભાઈઓ બહેનોના ઘરે ગાડા ભરી ભરીને ધાન દઈ આવતા. બિલકુલ. અને હું તો એટલું કહું છું કે માનવીઓ, ખરેખર મનુષ્ય દેહ પાછો નહીં મળે, બેન ને ભાઈ પાછો નહીં મળે, ભાઈ ને બેન પાછી નહીં મળે. ઘરવાળો એનો હોય છે ને બાયડીને દુઃખ દેતો હોય છે ને તો એ બાઈએ પાછી નહીં મળે. ચેતી જાઓ આ યુગમાં ઘણું જીવવા જેવું છે. જીહો ઘણું. અને હવે તો એવું આવી ગયું છે કે મોબાઈલ ખોલો એટલે આપણી પેઢીઓના ઇતિહાસ આવે. આપણી પેઢીઓ ક્યાં ક્યાં કર્મ કરતી, ક્યાં ભાઈ બેનને તકલીફ પડે તો ભાઈ નથી પહોંચતો, પણ ભાઈને તકલીફ પડે ને તો એ બેન બોલતી ના હોય ને તો એ રડતી જાય છે. પણ હું એટલું કહું છું કે મારા દીકરાઓ, હું ચારણની દીકરી તરીકે કોઈ પણ વરણને એમ કહું છું કે તમારાથી તમે દૂર ન થાવ, તમારાથી તમે દૂર ન થાવ. કે તમારા દુનિયામાં પૈસો મળી જશે, પદ મળશે, પણ તમારો પરિવાર છે ને તમને નહીં મળે પાછું. આ દુનિયામાંથી હટ્યા પછી ક્યાં કોણ ભેરું થવાનું અમીરભાઈ? કેને કોઈ મળવાનું છે? હે વેલાના વસુઈટા ભવે ભેગા નહીં થાય. અહીંથી વસુટી ગયા ને
પછી ક્યાંય ભેરા નહીં થાય. અને હું તો એમ કહું છું કે ખરેખર એવું જ છે કે બાયું હારું થઈને ભાઈયું બાંધે છે. બાયું બીજું મળી જાય, દીકરો 10 પેરે પૈણી અગે, બાઈ બીજી મળે પણ માનો જઈનો ભાઈ બીજો ન મળે. હો, હું તો ઘણા દીકરાઓને એમ કહું, દીકરાઓ ભાઈ નહીં જડે, બાયું બીજી મળી જાય. પણ તમે અમુક જગ્યાએ એવું છે કે બાયું હારું થઈને ભાઈયું ઝઘડે છે. ઘણા એવા કિસ્સા આપણી પાસે આવતા હોય. પણ હું તો એટલું કહું છું કે કાંઈક સમજી જાઓ, કઈએ વયા જાશું. હવે તો આ હુમલાને કેન્સલ, બચવા દે જ નહીં કોઈને. બરાબર. પલની ખબર નથી, એક માણસ વયું જાય. અને ખાસ કરતા માણસમાં લાગણી વહી ગઈ ને, ત્યાંથી ભાઈનો સંબંધ, બેનનો સંબંધ, પરિવારનો સંબંધ, મોર તો વેવાયું આવતા, આવા મામાની આટા દેવા ને 2-2, 5-5 દી રોકાતા. અને આપણે ખુદ ને આપણું મોહર આવતું તેથી આપણે જાપે વાત જોતા કે આ બસ આવશે ને એમાં મારા મામા ઉતરશે, મારા નાના બાપુ ઉતરશે. ઈ વાત કરતા મને હજી હૈયું ભરાય આવે. ઈ સમય વયો ગયો કે કોઈ વાત જોઈએ, કોઈને ટાઈમ નથી. પણ તમે કોક માટે વાત તો જોઈ તો જોવો, કેવી મજા આવે છે. કોક માટે રાહ જોઈએ ને અમીરભાઈ, અહીંયાના ફળ બહુ મીઠા છે. એક કહેવત છે કે સ્વર્ગ ને નરક અહીંયા છે. એ એક નાનકડી વાત મારે દેવી કે એક ડોસીમાં ગામમાં રહેતા એક કહેવત છે, એ મેં સાંભળી છે. અને અહીંયા એક બ્રાહ્મણ રોકાણો રાત, એટલે રાત રોકાણો તો એનો એક નિયમ હતો, બ્રાહ્મણના ઘરે રોકાય. આ સ્વર્ગ ને નરક ક્યાં છે ને એ કહેવા માંગુ છું. બ્રાહ્મણ રોકાણો ને સવારે દી ઉગ્યો ને એટલે બ્રાહ્મણની ડોસીમાં માં દીકરી બે જ હતી. એ સવારે દી ઉગ્યો ને એટલે ભાઈ શેરીમાંથી અવાજ આવ્યો કે ભાઈ કોક ગુજરી ગયો હોય. એટલે છોકરીએ બોલ્યું, માં આજ ગામમાં કોક વયું ગયું એવું લાગે. એટલે મારી એમ બોલ્યા, માલદે મામા કે જોતો બેટા નરકમાં જાય કે સ્વર્ગમાં જાય છે. એટલે દીકરીએ કમાર ખોલી અને કીધું, માં એ તો નરકમાં જાય છે. ઓલાજી સાધુ અહીંયા બેઠા હતા ને બ્રાહ્મણ, એ કહે કે હું ઘણું ફર્યો છું પણ આવું ક્યાંય સાંભળ્યું નથી, નરક ને સ્વર્ગ. આ મારે જાણવું છે. બીજી રાત રોકાણો. ગામ હોય, કોઈ ગઈઠો બુટો બીજે દિવસે કે ત્રીજે દિવસે વયો ગયો. પાછો દીકરીએ કીધું, માં આજ પાછો કોઈક ગામમાં વયું રહ્યું લાગે, જોતો બેટા સ્વર્ગમાં જાય કે નરકમાં. ત્યારે એ દીકરી દરવાજો ખોલીને કીધું, માં આ તો સ્વર્ગમાં જાય છે. હવે એનું વર્ણન ઓલા બાપુએ એમ પૂછ્યું, મારી હું 2 દિવસે રોકાઈને એ જોઉં છું કે સ્વર્ગ ને નરક તમે કયો છો, ખાલી મને જણાવો તો ખરા મારી શું વાત છે. ત્યારે મારી બાજુમાં બેસીને એમ કીધું, બાપુ સ્વર્ગ ને નરક અહીંયા છે. શું કરવા કે જેની નનામી નીકળે ને અમીરભાઈ, દરવાજા બંધ થઈ જાય ને એ નરકમાં જાય છે. શેરીઓના દરવાજા બંધ થઈ જાય, ગો ગઈ, બધે નડતો તો. અને જેના માટે ડેલિયું ખુલ્યું નહીં, વનમાં ઝાડવા રોવે ને એ સીધો સ્વર્ગમાં જાય. એ સ્વર્ગ અહીંયા જ છે કે આ બજારું આપણા માટે રોતું હોય, જે ઝાડવા નીચે બેઠા હોય ને એ ઝાડવું આપણા માટે રોતું હોય. ઈ કમાઈ કરીને જાજો, બીજી કમાઈ કાંઈ કરવી નથી. પૈસો હશે તો પડ્યો રહેશે, કાંઈ લઈને આવ્યા નહોતા, કાંઈ લઈને નહીં જવાના. પણ મારું હૈયું એટલું ભરાઈ આવે કે સ્વર્ગ ને નરક અહીંયા છે. આપણા માટે ડેલિયું ખુલ્યું રાખી અને કોક રડે ને એવી કમાઈ કરજો. બસ બીજું શું કહું, કાંઈ વેર ઝેર ન રાખતા બેન ભાઈના, કે ભાઈઓમાં કોઈ વેર ઝેર રાખતા નહીં. ભાઈઓ નહીં મળે. હું મારા ઘરે ગઈ છું એને 28 વર્ષ થયા, હજી અમે 2 કાકાના 2 ભાઈઓ. અમે હજી અમારા પરિવાર ચારણ સમાજમાં ખબર નથી કે આ 4 ભાઈઓમાં 2 ડોહીમાંના તમે ઇન્ટરવ્યુ લેવા આવ્યા તો તમને ખબર હતી એમાં કઈ ડોહીના કયા 2 દીકરા. હજી સુધી અમારા ખાનદાનને ખબર નથી. અમે એવી રીતના લઈએ, 2 કાકાના છે, 2 અમે છે, 4 ભાઈઓનું હજી કોઈને ખબર નથી કે અમે કઈ ડોહીમાંના દીકરા છીએ. બધાને એક જ લાખા બાપાના 4 દીકરા. બધેથી પેલા હું ગઈ, અમને કોઈ પૂછે કે તમે કેટલા ભાઈઓ, અમે 4 ભાઈઓ. શું કરવા, મારો વિખવા જ નથી દેવો એટલે. અને મારો વિખાઈ ગયો ને પછી ભેરો નહીં થાય અમીરભાઈ. મીઠો મજાનો મારો પલમાં વિખાઈ ગયો. એ તમારા વિચાર ઉપરથી. બાકી તો શું કહીએ, જેને જે અનુકૂળતા આવે કરો. અને ખાસ કરીને આગલા વિડીયામાં મને હમણાં એક દીકરાએ કીધું છે કે માં ઇન્ટરવ્યુ લ્યો ને તો બીજું કાંઈ નહીં પણ થોડોક દીકરીઓ વિશે કહેજો. બરાબર. દીકરીઓ વિશે તો ઘણા આપણે દીકરા એમ કે દીકરીઓ વિશે તો એને કંઈક હૃદયમાં દુઃખ થતું હોય છે. કોઈ આવા બાવલિયા બેઠા હોય, કોઈ સત બેઠા હોય, કોઈ આવા દાદા બેઠા હોય, એને ખરેખર જોઈને દુઃખ થતું હોય છે. શું કરવા કે હું તો એમ કહું છું, દીકરીઓ એવી જિંદગી જીવો આમ સુરવીલું જેવી કે તમને સામેલા વ્યક્તિને બોલાવવો હોય ને તો એને વિચાર કરવો પડે. જીહો કે આને માં કેવી, આને બાઈ કેવી, આને આઈ કેવી, કઈ રીતે બોલાવી.
એવું જીવન જીવો, બાકી આ દુનિયામાં ખોવાઈ જાવું નકર. બાકર ઘણા જાગે છે. મેં એને વિજુબેન એક વિડીયામાં કીધું, બાકર હજી ઘણા જાગે છે. અને આ બાકરથી બચીને રહ્યો. ફોનનો દુરુપયોગ ન કરો મારી દીકરીઓ, ફોનનો ઉપયોગ કરો. મેં આગલા વિડીયામાં કીધું, મારી દીકરી એક 18 વર્ષની છે કે 21 વર્ષની છે. મારી દીકરીઓ છેલ્લું મને હમણાં અયોધ્યાની જાત્રા કરાવી. હવે મારી દીકરીઓ સાસરે વહી જશે. મને કે માં અમે સાસરે વહી જાય, તારી અયોધ્યાની મનમાં મારી દીકરીઓએ મને જાત્રા ઓલ ઇન્ડિયાની અંદર કરાવી છે. હરી હરી ગાયું ઢોર બધું હાચવીને બેઠી. આજ 2 ગાયું વિયાણ્યું છે તોય મારી દીકરી હાચવીને બેઠી છે. એટલે હું એમ કહું છું, હું એમ નથી કહેતી મારી દીકરી જેવા, પણ